ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજના એપ્રિલ ફૂલના દિવસથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા સરકારી દરેક કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો હતો। ત્યારે હવે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આજથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે। ભરૂચમાં જાડેશ્વર ચોકડી નજીક ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર BL મહેરિયા સહિતના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા 4 રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે। હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલક પાસેથી ₹500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો હતો, જેના પગલે વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી। ગુજરાતમાં 2 વ્હીલર ડ્રાઈવ કરનાર દરેક વાહન ચાલક હેલ્મેટ પહેરે એટલા માટે કમ્પલસરી હેલ્મેટના જે પહેલેથી નિયમ છે એને ફોલો કરવા માટે એક અભિયાન આદરેલું છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા। માનનીય DGP સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા શ્રી SP મયુર ચાવડા સાહેબની સૂચનાથી, જેમાં આજે 1 એપ્રિલથી અમે સામાન્ય પ્રજા અને સરકારી કર્મચારી તમામને 2 વ્હીલર ચલાવનારને હેલ્મેટ પહેરવા માટેની દંડ ફટકારેલા છે અને દરેક 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ એલર્ટ છે। તો તમામ